જૂની અને ફાટેલી સાડી બધાના ઘરે હોય જ છે, તો આજે એક સરસ મજાનો ઉપયોગ તમને બતાવું છું. તો સાડી આપણે જેમ વાળતા હોય તેમ તમારે વાળી દેવાની છે. અને હા, તમારા ઘરમાં ડિટર્જન્ટ પાવડરની કોઈ કોથળી હોય અથવા તો રાઈસની કોઈ કોથળી હોય, ઘઉંની કોથળી હોય તો તમારે સાચી લેવાની છે. તેનો ઉપયોગ આ રીતે કરવાનો છે. અને હા, જો તમે આનો આ ઉપયોગ કર્યા વગર પણ તાજું જન્મેલું બાળક હોય તેના માટે આ રીતે એક જ કપડાની ગોદડી તમે બનાવી શકો છો, જેથી કરીને શું હોય છે કે તેને કૂચે નહીં અને શરીરમાં પણ લાગે પણ નહીં. તો એ રીતે પણ તમે બનાવી શકો છો. પરંતુ આ રીતે જુઓ, તે વચ્ચે તમારે કોથળીનું પડ રાખી દેવાનું છે અને ચારે કોર તમારે સિલાઈ મારી દેવાની છે. અને આની ઉપર શું હોય છે કે તમારે લેસ પણ લગાવી શકો છો, અથવા તો કોઈ એવું તો કોટનનું કપડું હોય તો તેની શું હોય કે જે આજુબાજુ કિનારી પણ તમે દબાવી શકો છો. પરંતુ હું આ જ સાડીની લેસ છે, એ સાડીની લેસ હું તમને આવી રીતે લગાવી બતાવીશ. હવે આ તમે 2 થી 3 ઉપયોગમાં તમે બે કરી શકો છો. આસના તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો, પગલુછણા તરીકે ઉપયોગ કરી શકો છો. પરંતુ આ ફટાફટ થઈ જતી રીત છે. ટિપ્સ ગમી હોય તો લાઈક જોઈથી કરજો.